હા, ક્યાંથી બોલો છો સાહેબ આપ? અમરેલી જિલ્લો ને તોરી ગામ તો કુકાવ તાલુકો અચ્છા, કુકાવ ઓડિયા. અચ્છા, શું નામ આપનું? હા, મારું નામ ચંદુભાઈ જયરામભાઈ વેકરિયા. બરાબર, બોલો વેકરિયા સાહેબ. હવે હવે સાહેબ એમાં એવું છે કે અમારા જે ફોર્મ અમે ભર્યા હતા ને તો અહીંયા ભાજપના જે થકી અહીંનો જે સરપંચ રહ્યો ને એને અમારા ફોર્મ ગાયબ કરી નાખ્યા અને અમને સહાય મળી નથી. બરાબર. તો સાહેબ આનું કઈ થાય ખરું? તો તમે તાલુકામાં કે ક્યાંક રજૂઆત કરી શકો ને આગળ? તાલુકામાં અમે ગયા તાલુકા જે ટીડીઓ ની હતા ને એને શું કીધું કે તારીખ વહી ગઈ, હવે કઈ થાય બાઈ ની નામ છે ને એને ગોટા વાળી દીધા. જે અહીંયા ઓપરેટર વીસીઓ ઉપર બેઠો હોય ને એને સરપંચ ની ને મંત્રી ની ને આ બધાની ગોલમાલ હતી એટલે એને એમ કીધું ફોર્મ તમારે ગાયબ થઈ ગયા હતા. હવે તો સાહેબ ત્યાં જમા કરાવી નહીં હોય તો ગાયબ થઈ જાય? ના થઈ શકે, કેવી રીતે થાય? હા, તો એવું છે કે અમને 100 જણા ઉપર ને નથી મળ્યા. 100 જણા તો આને કઈ મળે ખરું? હવે તો જો તમે અમરેલી ના છો બરાબર, તો અમરેલીમાં તો પેલા તમારા શું છે પેલા કૌશિકભાઈ વેકરિયાને તમારા મંત્રી બનાયા એના માણસો છે. એમાં છે કે એને મેં ફોન કરી જોયું કૌશિકભાઈ તો કે અમે રજૂઆત કરશું, કારણ કે એમાં છે કોઈ કરે નહીં. તો સાહેબ આનું કઈ થતું હોય તો તમે જરીક રજૂઆત કરીને અમને ન્યાય અપાવો. અચ્છા, કેટલું નુકસાન થયું હતું તમારે ત્યાં? મારે એમાં છે કે 2 ખાતાનો એમાં 32 વીઘાનો કપાતો, એ તો ઉભો હુકાઈ ગયો હતો ને એવું થઈ ગયું હતું, બગડી ગયો હતો વરસાદનો. અચ્છા, કાંઈ એમાં નુકસાન તો એ ગણો તો કઈ નુકસાન ની તો આ દે નહીં, પણ એ જે આ દે છે એટલું દે તો એમાં છે કે થોડોક રાહત રહી એમ. બરાબર છે. આ વખતે પેલું તમે પેલા 2000 રૂપિયા મળે છે પેલા પીએમ સન્માન એમાં એ મળે છે તમને? હા, એ મળે છે. અચ્છા, એટલે આ જે નુકસાની થઈ છે એમાં તમારી માંગણી છે? એના ફોર્મ અમે ભર્યા હતા ને તો ફોર્મ એને જે આ ઓલા ઉપર કરવાના હોય ને તો એને કર્યા નહીં અને અમને શું કીધું કે તમને એમાં છે કે અટાણે આ જે એનો ડોક્યુમેન્ટ ફોર્મ આવે ને એને અમારા આધાર કાર્ડ અને બેંક પાસબુક ની ઝેરોક્ષ કે તમે દઈ જાઓ અને તમારા નંબર લખાઈ જાઓ, એ તમારો વારો આવે છે ને એટલે તમને એમ બોલાય છે. પાછા અમે ગયા તો એ કે હજી વારો આવ્યો નથી. પછી સાહેબ એમાં 17 તારીખે અમને ખબર પડી કે હવે 16 પૂરું થઈ ગયું. તો અમે પાછા ગયા કે તમારું ફોર્મ ગાયબ હતું ને આમ હતું ને એમાં છે કે ગોળી મારી દીધી અને કાંઈ સાહેબ અમારું થયું નહીં. પછી હું કુકાઓ ગયો, અહીંયા રામપુર જે તલાટી બે હતો ને અમારો તોરીનો એની પાસે ગયો, કોઈએ કઈ જવાબ દીધા નહીં, બધા ઊંધા કાન પકડાવ્યા, સાહેબ કઈ થયું નથી. તમારા જેવા કેટલા લોકો છે જે લોકોનું ફોર્મ? 100 જણા. અચ્છા, એ તમારા એક જગ્યાએથી આટલા બધા છે એમ? હા, તોરી માંથી જ છે. જેટલા એમાં છે કે એને આ નથી કેતા કે વિરોધમાં એમાં છે કે અમારા બધાને એમાં કાઢી નાખેલા. અચ્છા, વિરોધના કારણે એમ? એટલે વિરોધ એટલે સાહેબ એમાં છે કે ચૂંટણી તો હર કોઈ જાતિ નહીં, ગમે ત્યાં મત આપતા હોય બરોબર, તો એ આવું તો ન જોઈએ. એમાં છે કે વિરોધના હિસાબે કાઢી નાખવાના. અચ્છા, એટલે તમે લોકો વિરોધમાં મત આપેલો એવું હતું કઈ? હાલે મત આપેલો નતો પણ છતાં એમાં છે કે એને એમ લાગ્યું કે આ વિરોધી છે તો એને એમાં કાઢી નાખ્યા. અચ્છા, પણ આવી રીતે કાઢી ન શકાય. એટલે મત દીધો ને મતે અમારો સાહેબ અફેળ ગયો ને બધું કે ભાઈ આમાં આ ભાજપમાં દઈને અમે એમાં હેરાન થયા એમ. અચ્છા, ભાજપને આ સરપંચ છે ને એ અટાણ ભાજપનો છે, એટલે આવી રીતનું છે. તો સાહેબ આની કઈ જાહેરાત આગળ તમે કરીને જો અમને અપાવો. એ તો અપાઈ શકીએ, ત્યારે તમે રજૂઆત કરી શકીએ, તમારી વાતે પહોંચાડી શકીએ, પણ તમારે તો મંત્રી થયા છે તો એમને રજૂઆત કરો ને એમ તેને પ્રોપર. મંત્રી સાહેબ મંત્રીએ એમ જ કીધું કે હું સહી કરીને વી ગયો તો ફોર્મ હું થોડો ઘેરે લઈને જાઉં છું, એ ક્યાંયથી ક્યાંય કેવું મને શું ખબર. તો જે આપણે જે એની ઉપર બેઠો હોય ને અમારા અહીંયા વાળંદનો છોકરો છે એને કે મારી પાસે ફોર્મ પહોંચ્યા જ નથી. અચ્છા, ના એટલે મંત્રી એટલે તમારા કૌશિકભાઈ ની વાત કરું છું, એ તો તમારા મંત્રી થયા છે તો. પણ એને તો મેં વાત કરી સાહેબ. એટલે તમે ફોન પર વાત કરી? હા, કાલે જ કરી હતી. અચ્છા, શું કીધું એમણે? પેલા કરી હતી એ કે રજૂઆત કરશું, એટલે હવે તો હું રજૂઆત
પૈસા કીધું ને દેવાઈ ગયા દિવાળી ઉપર ને હવે તો થાય એટલે સાહેબ એમાં તમારો વિડીયો આગળ જોયો ને એટલે મેં કીધું લેજે ફોન કરવા દેજે. કોઈ વાંધો નહીં, તમારી વાત તો અમે પહોંચાડી શકીએ, પણ મૂળ મુદ્દો એ છે તમે તો બહુ ગંભીર વાત કરી ગઈ. તમે લોકો વિરોધમાં રહ્યા ભાજપને મત આપ્યો તો તમારું કાપી નાખ્યું આ લોકોએ. હા તો એ લોકો એમ છે કે એને શું છે કે વિરોધ પક્ષ એમ ઓમ અંદર ખાને વિરોધ પક્ષ દેખાતો હોય સાહેબ. તમારે ત્યાં તો ભાજપ વાળા જ છે ને બધા? એમ ભાજપ વાળા છે, ભાજપની જેમ સરકાર છે, તમને ખબર છે સાહેબ. અને કૌશિકભાઈ એમ છે કે આ યોગલો રહ્યો ને એના માણસ છે, યોગેશ એમ છે કે ઘરના સરપંચ છે, અને યોગેશે જ આ ફોર્મ લીધા હતા. બધા લેવામાં ઈ ના ઈ જ હતા, અને ગાય ફઈ કરનાર ઈ ના ઈ હતા. હા બરાબર, તો એ તો કોઈ વાંધો નહીં. તમને તમારી આ વાત બી અમે પહોંચાડીશું જે તમે કહો છો, અને આપણે એને એવી કઈ રીતે ન્યાય થઈ રહ્યું છે એ બાજુ તમારા વિસ્તારોમાં, એમ કઈ રીતે તમારા એ લોકો વિરોધમાં છે ભાજપના, એ લોકો ફોર્મ કઈ રીતે આ લોકો નથી આપતા અથવા તો દબાઈ દે છે એમ. એટલે ફોર્મ એમ આવશે કે આ જે પરવાના હોય ને એ ખાલી એટલા જ ભરાણા છે, બાકી આગળ એને કાર્યવાહી કરી નથી. અમારી અમને એને કીધું કે તમે અમે કહી હતી, ફોન કરી હતી, તમે આવી ગયો. ઓલો 7/12 ની એવું જોડવાનું હોય ને એ કઈ જોડાણા નથી, ખાલી ફોર્મમાં સહી મંત્રીની અને અમારો એમો છે કે જે આ આધાર કાર્ડ ને પાસબુક ની ઝેરોક્ષ હોય એટલું એમાં જોડાણ કરેલું છે, બાકી કઈ કર્યું નથી. તો પછી હવે શું કરશો? સમજો ના પાસ થાય તો પછી કેટલું નુકસાન થાય તમને? એ તો જે સાહેબ થવાનું હોય તો થઈ ગયું. એ કઈ એમ છે કે કોઈ ભરપાઈ તો કરવાનું નથી. આ તો કીધું મળે તો એમ છે કે બરાબર છે. એક તો અમે એમાં અટાણે તો તમને ખેડૂતની પોઝિશન ની સાહેબ ખબર છે કેવી છે એમ કફોડી. આ તો એમાં થોડુંક એમાં છે મળે તો એમાં છે કે રાહત થોડીક થાય, બીજું થોડું. ચલો કોઈ વાંધો નહીં, કરીએ સાહેબ, આપણે પ્રયત્ન કરીએ. બરાબર? હા વાંધો હે ને, તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, પહોંચે તો સારું. એટલે આ તમારે